હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે બધાની ફેવરેટ એવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ખીચડીની રેસીપી તમારા માટે લઈને આવી છું, જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે અને કેવી રીતે બનાવવાની એની ટિપ્સ મેં આ વિડીયોમાં શેર કરી છે। તો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે ફ્રેન્ડ્સ મેં અત્યારે ચોખા લીધા છે। અત્યારે મેં આજે ખીચડીમાં યુઝ કરી એ વાળા ચોખા લીધા છે। તમે એની જગ્યાએ બાસમતી ચોખાનો બી યુઝ કરી શકો છો, કે ઘરમાં જે બી તમે ચોખા ભાત માટે જે રાખતા હોય એ ચોખા બી લઈ શકો છો। એ ચોખાને અત્યારે આપણે તપેલીમાં લઈ લેવાના છે। હવે એને પાણી નાખી અને ચોખાને બરાબર વોશ કરી લેવાના છે। ચોખાને આપણે 2 થી 3 વખત પાણીથી વોશ કરી અને એને ક્લીન કરી લઈશું। ત્યારબાદ પાણી ગ્લાસ જેટલું રાખી અને અડધો કલાક એને રેસ્ટ આપી દઈશું। અત્યારે મેં 1 કપ જેટલી મગની દાળ અને આનાથી અડધી તુવેરની દાળ લીધી છે। તમે તુવેરની દાળની જગ્યાએ મસૂરની દાળ બી લઈ શકો છો। હવે આ બંને દાળને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને આની બી 2 થી 3 પાણીથી પ્રોપર વોશ કરી લઈશું। વોશ કરી એને ક્લીન કરી ત્યારબાદ ગ્લાસ જેટલું પાણી એડ કરી એને બી હાફ અવર રેસ્ટ આપી દઈશું। હાફ અવર રેસ્ટ બાદ એને કુકરમાં લઈ લઈશું દાળને। એમાં ફરી દાળ ડૂબે એટલું પાણી એડ કરીશું। એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરી મિક્સ કરી લઈશું અને આ દાળને 4 વિસલ બોલાવી લઈશું। હવે આપણા ભાતને બી રેસ્ટ અપાઈ ગયો છે, એટલે આપણે એ ચોખાને કુકરમાં લઈ લઈશું। ચોખા ડૂબે એટલું પાણી એડ કરી અને એને બી 3 વિસલ બોલાવી લઈશું। ભાતને આપણે આ રીતે સ્ટીમ કરવાના છે અને દાળને આ રીતે સ્ટીમ કરેલી છે। હવે આપણે ફાઇનલ વઘાર માટે કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ સરસ ગરમ થઈ જાય એટલે એક તમાલપત્ર, 2 સૂકા વઘારના મરચાં, અડધી ચમચી જીરું, 2 ચમચી લીલા મરચાં, 1 ચમચી ગ્રેટેડ આદુ, મરચાં અને આદુને સાતળવા દેવાના છે। 1 ચમચી કસૂરી મેથી। હવે બધાને 2 મિનિટ સુધી સાતળી લેવાની છે કે એની કચાશ દૂર થઈ જાય અને એની સરસ એક અરોમા આવતી થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે। ત્યારબાદ 1 બાઉલ આ રીતે મેં સમારેલી ડુંગળી એડ કરી છે। તમને આ રીતની પસંદ ના હોય તો તમે ઝીણી સમારેલી બી ડુંગળી એડ કરી શકો છો। હવે ડુંગળીને સરસ સાતળવાની છે। આ રીતની સરસ ડુંગળી પિંકિશ થઈ જાય ત્યાં સુધી સાતળવાની। હવે 1 બાઉલ એમાં ટામેટા એડ કરવાના છે। એને સરસ મિક્સ કરી લઈએ। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, આ બધા સ્પાઇસીસ ને વ્યવસ્થિત શેકી લેવાના છે જેથી એની કચાશ દૂર થઈ જાય। હવે થોડું પાણી એડ કરી લઈશું જેથી આપણા મસાલા બંધ ના થઈ જાય અને ફરી 1 થી 2 મિનિટ સાતળી લઈશું। આ રીતે સરસ ટામેટા સોફ્ટ થઈ જાય એટલે થોડું આ રીતે પ્રેસ કરી અને એને એક ગ્રેવી ટાઈપ બનાવી લઈશું। તમે ફ્રેન્ડ રિલીઝ થઈ ત્યારબાદ એમાં દાળ એડ કરી લઈશું। હવે એમાં પાણી એડ કરી અને સાથે મિક્સ કરી અને એની એક કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું।
આ રીતે દાળ સરસ બફાઈ જાય અને આ રીતનું સરસ એવી ઉકળવા આવે ત્યારબાદ આપણે ભાત એડ કરવાના છે. હવે દાળ અને ભાતને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે 3 થી 4 મિનિટ કૂક થઈ જાય ત્યારબાદ એની ઉપર આપણે 2 ચમચી ઘી સ્પ્રેડ કરી દઈશું. તો આપણી દાળ ખીચડી રેડી થઈ ગઈ છે. ખીચડીની મેઇન જાન તો એના તડકો બનાવવા માટે આપણે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે 2 સૂકા વઘારના મરચાં, 3 ચમચી ઝીણું સમારેલું લસણ એડ કરીશું. લસણને આપણે બરવાનું પણ એની ફ્રેગ્રન્સ સરસ આવી જાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી અને તો ફ્રેન્ડ્સ, આપણો તડકો રેડી થઈ ગયો છે. આપણી દાળ ખીચડી બી રેડી થઈ ગઈ છે. તો દાળ ખીચડી ગરમા ગરમ સર્વ કરીશું, એના ઉપર તડકો નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે ખીચડી રેસીપી બનાવજો ને કેવી બની કોમેન્ટમાં જણાવજો. બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.